भाई साहब अभी वीडियो आ रहा है कम्प्लीटली भाई। तो हम क्या करेंगे भाई, हमारा हेलमेट है ना बंद हो जाता है कभी कभी, पता नहीं क्या हो जाता है। ओह माय गॉड भाई, ये बंदा पता नहीं कौन है, मेरे से कब से बात कर रहा है भाई। मैं भी दिखाता हूँ आपको। ओ भाई साहब, कितना बजा है भाई? ओहो 10:29 हो गई भाई। लेट भी हो रहा है भाई। ये बंदा भी मिला है मेरे को, पता नहीं कौन है भाई। मैं आपको दिखा दूंगा कैमरे में। બીજો કોઈ નથી લાવવાની એટલી બધી યાર, તો બહુ થઈ ગઈ તો ના 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 અરે કોઈ ખાસ તમારે વારે વારે હા એટલે કાલે હું અહીંયા નારાયણપુરા બેઠો છું હા કાલ સાંજે કાલે શિવરાત્રી હતી હા કાલે શિવરાત્રી હતી એટલે હું ત્યારે ટ્રીટને લઈને આવ્યો હા એટલે કે થોડું બહાર ફરી આવું બીજો ખાઈ આવું ત્યાં મંદી પાસે એટલી ભયંકર રેડે હે ને હા હા ત્યાં બેઠો હતો બેઠો એટલે પેલા મેચ જોતા હતા 2-4 લોકો હા મેચ જોતા એટલે આમ બોકડો પડ્યો હતો બોકડો આ છે ને આમ બોકડો હતો મૂકેલો બે જણા એ બાજુ બેઠા હતા અને એક આ બાજુ બેઠા હતા, બધી જગ્યા ખાલી હતી. મારે ફોન ચાલુ હતો ઘરમાં એટલે વાત કરતો કરતો હું ત્યાં બેસી ગયો વચ્ચે એટલે પેલો મને કહે ઓ ભાઈ તમે કીધું બીજા બેઠો હશે બાજુ બેઠા ગયા મને આમ કહે ભાઈ ઊભો થઈ જા મને કે કેમ તો કે ના ઊભો થઈ જાવ મને મજા ના આવે તો ઊભો થઈ જાય મજા નહીં આવે શું તારે મજા નહીં આવે એટલે ના મને કે તું ઊભો થઈ જા એટલે કાકા એમાં ખાવું ચાલે સુધી અંદર જ નોખી દીધું શું? ભાઈ નોસી ના લીધો હા બસ મને કે ઊભો થઈ જા હા તો ચપ્પલ ફ્રેશ એવી તો કે ના કે મને મજા ના આવે તો ઊભો થઈ જા મને ખાવો નહીં આવે શું કરી હા શું કરી કે બધા મારા મોડ થઈ મને કે તું ત્યાં ઉઠી જા કોણ છે જાતે હા હવે તો કોણ છે હા દરબારી હા આ બધા મારા મોડ છે વિચાર તારા મોડ બાદ મેં ઘર ખાલી ગાડી ફોન હા ફોન કરી ખાલી ખાલી કર્યો હા તરત ફોન નતો કર્યો ના પણ એ બરોબર અમુક અમુક હલમ વાળવા હોય ને પાછા હા પણ અમુક હલમ વાળા હોય ને એટલે વધુ ના આવે પણ અમુક અમુક હલમ વાળા હોય ને એટલે વધુ ના આવે હા અમુક અમુક હલમ વાળા હોય ને એટલે વધુ ના આવે હું તો ઘણા લમણા જ નહીં લેતો હા એટલે જ ને એ લોકો ઘણી પાસે લેવાય ને એ લોકોને કોઈ પડી જ ન હોય ને એ જ ને એ જ ને એ લોકોને એવું જ હોય પાછું જાય રેલમાં રહે આવે ને પાછું એની એજ લુખા ગીરી એનું એ જ હોય એ જ ને નો આ બાર ઠોક તો બોર તો કે હા હા એ તો નહીં રાખતા એમાં એટલે નહીં રાખતા હા
કઈ જગ્યાએ રહેવાનું તમારે? ગાંધીનગર સોસાયટી કઈ જગ્યા? જુનાવાડી છે ને હા જુનાવાડી હાલ ઓકે બહુ ઓછી ચાલે હા અરે રે આપણી બાજુ રે ઘણા વાર પણ ક્યાંક આપણે એટલી બધી ઓળખાણ ન હોય ને જે રીતે તમે હોમી ત્યાં એ રીતે હોમી તો કોઈ ના આવે વાત કરતા હોય હા શું હતું એવું કોઈ ન બોલે એ આપણી ભાષા હોય આપણી ભાષા હા એટલે પૂછો કે બનાસકાંઠા હા હા આપણી ભાષા પર ઓળખાઈ જાય હા હું તો પહેલાં તો હું જ જવાબ આલું પછી લાગે ને કે ના બરોબર હે તો હવે સીધી ભાષામાં વાત કરવાની હા ને કેમ કે હોય પાસે એવા લુખો હોય ને પૂછો એટલું બધું પૂછે ને મગજ જાય એના કરે કોઈ ચર્ચા જ નહીં કરવાની હા હા હું વિડીયો દેખું છું ઓકે હા તો હું એમના વિડીયો દેખું પાછા હા ઓકે હા હા એ હા જોઈએ કદાચ ઓળખાય નામ તો એટલે બધા નહીં આઈડિયા હા જોઈએ ઓળખાય નામ તો હવે નહીં ખબર હા એ તો ઓળખું એ કદાચ મારા માસી અહીંયા બી આવીને ગયા હમણાં થોડા ટાઈમ પહેલાં ધોને રાત હા ફોલો બી ખૂબ હે હો ઇન્સ્ટાગ્રામમાં મેં જોયા હા હા એ મંદિર હેલા વણે અમારા ભાલણા હે પાછા ઓળખીતા કયું હા નામ સાંભળેલું પણ હવે જોયેલું નહીં હા ઓકે હા પણ ઓળખાણ હવે એવું હોય કે ઓળખાણ રાખવામાં તો રાખો હા એ જ ને પણ એમાં શું હોય કે ઓળખાણ રાખો ભાઈ અમુક વખત લોસ જ ઓળખાણ હોય ને તો બી હા 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 પ્રફુલભાઈ ઓકે હા ઓકે આ વણિયો તો અહીંયા મોસ્ટ ઓફ આ માર્કેટમાં બધા વણિયા છે ને દરિયાપુરની બધા ભાઈ એ છે પટેલ ને દરિયાપુરમાં છે હા તો વણિયા હવે કયા પૈસા વગર ના એ અમારે ના હોય ને તો એકબીજા સપોર્ટ કરવા મળે આપણા પાસે ના મળે અરે યાર એક ફોન આવી ગયો